સીતારામ બધાઈને વહેલી સવારના વાગી ગયા છે 4:15। લોટ બાંધી લીધો, ચા પાણી પીવાઈ ગયા। 4 વાગ્યાની ઉઠી, કાયમનું મારું રૂટિન છે 4 વાગે ઉઠી જ જવાનું। કાલે મોડી ઉઠી હતી, સ્કૂલે જે છે એ 26મી જાન્યુઆરી હતી ને તો થોડુંક મોડું જવાનું હતું એટલે થોડીક મોડી ઉઠી હતી। આજે 4 સવા 4 ઉઠી ગઈ। બા હજી ઉઠ્યા નથી, સૂતા છે, નિરાત છે। આજે નીંદર આખી રાત કરી છે બાઈએ, એટલે શાંતિ છે ને મારી નીંદર આજે થઈ ગઈ સરસ મજાની। નીંદર થઈ જાય ને તો આપણું માઇન્ડ જે છે ને એ ફ્રેશ થાય। નીંદર બહુ જરૂરી છે જીવનની અંદર। વધારે નીંદર એ સારી નહીં, અને વધારે નીંદર જે કરો ને તો તમારું સ્વાસ્થ્ય બગડે, અને ઓછી નીંદર કરો ને તો તમારી યાદશક્તિ ઘટે એમ કહે છે। પણ બધું માપમાં સારું। અતિ સર્વત્ર વર્જયેત, વધારે પડતું બધી જગ્યાએ નુકસાનકારક છે। હું છે ને લોટ બાંધી લઉં ને પછી નાના એકદમ લોટને ટીપું, હારી પટ મૂણ નાખીને, કારણ કે રોટલી છે ને બાને કૂણી માખણ જેવી હોય તો મજા આવે, ને આપણે કૂણી રોટલી હોય તો જ ભાવે। ચવડ જેવી રોટલી ઓલી હામાં દાંતમાં ભટકાતી જાય એવી રોટલી ન મજા આવે। એટલે સરસ ગોયણા કરીને પછી એક ધારી કરું, લોટ બાંધીને થોડીક વાર આમ નિરાતે શાંતિથી કરું એટલે વાર લાગે તો વિડીયો પણ બની જાય। એક સરસ મજાનું મને અત્યારમાં વાર્તા યાદ આવે છે। વાર્તા તો ઠીક છે, પણ એક ઉપદેશ બોધ, કે એક દીકરી જે છે ને એ પરણીને સાસરે જતી હતી। પહેલાંના માતા પિતા જે છે ને દીકરીને કેવા સંસ્કાર આપતા ને એની હું તમને વાત કરું છું। એટલે દીકરીને વિદાય થાય ને એટલે બધા જે છે ને એ વારાફરતી મળવા જાય। છેલ્લે દીકરીનો પિતા એને મળવા જાય। દીકરી આકડિયા વારી અને બાપને મૂકે નહીં, ત્યારે દિવાલો પણ જે છે ને એ રડતી હોય, અને ત્યારે એ દીકરીનો પિતા જે છે ને એને એક ઉપદેશ આપતો કે દીકરી, તારી ઘરે જે છે ને એ કોઈ પણ વ્યક્તિ આવે ને તો એ નિરાશ થઈને પાછું ન જવું જોઈએ। કોઈ પણ દુઃખી દારિદ્ર, સરસ મજાનું એનું એક સરસ મજાનું ભજન પણ મને ગમે છે। એવું સરસ ભજન છે એનું, આપણે જેને આપણી ગુજરાતી સંસ્કૃતિ તો સાહિત્ય તો બહુ સુંદર મજાનું છે કે જે તારા આંગણિયા હે પૂછીને દુખિયા આવે રે, આવકારો મીઠો એને આપજે રે જી। માનવીની પાહે કોઈ માનવી આવે રે, હેજી તારા દિવસો હે પૂછીને ગરીબો આવે રે, એ બને તો થોડું એને આપજે રે જી। કેવો સરસ મજાનો ઉપદેશ આપે છે કે તારો આંગણિયું પૂછી, તારું ઘર પૂછી, તારી ખાનદાની પૂછી, અને કોઈ દુઃખી દારિદ્ર આવે તો એને પહેલાં મીઠો આવકારો આપજે। માનવીની પાસે માનવીય તો આવે જ છે, પણ તારા નવા જે છે એ લગ્ન થયા છે અને એ દિવસો પૂછી અને માણસો આવે તો બને તો થોડું આપજે। સરસ મજાની એક કહાની છે, મને યાદ આવે છે કે એક નવોઢા જે છે પરણી અને સાસરે જાય છે। સાસરે જાય છે ખૂબ આનંદપૂર્વક, ખૂબ ઉલ્લાસપૂર્વક, હરખ સાથે એ પોતાના સાસરે જાય છે ને। દીકરી જ્યારે પરણીને સાસરે જાય ને અનેકો ભેગા સપના લઈને જતી હોય કે કેવું સાસરું હશે, કેવું એનો પરિવાર હશે। આ બધું જે છે ને એના જીવનનું એક સપનું હોય છે। જેવું સાસરે જાય છે એટલે પતિને ખબર પડે છે કે મારું આયુષ્ય જે છે એ પૂર્ણ થવાનું છે, અને આજે મારા જીવનનો છેલ્લો દિવસ છે એમ વિચારી અને કેમ મારે મારી પત્ની સામે મોઢું બતાડવું, થોડીક વારમાં તો મને સાપ કરડશે અને મારું મૃત્યુ થશે। આ દુઃખમાં ને દુઃખમાં જે છે એ પતિ જે છે એ નશાની અંદર ધૂત થઈ પોતાના મિત્રોની સાથે બેસી અને ત્યાં એ સમયનો પસાર કરે છે કે સાંજના 10 થશે એટલે મારો મૃત્યુ થશે। કોઈ જ્યોતિષીએ કીધું હોય ખબર નહીં, પણ હવે મારી પત્ની સામે જવું નથી, મારે એનું ભવિષ્ય બગાડવું નથી। આમ વિચારી અને તો એના મિત્રોની સાથે બેસી રહે છે। ઘરની અંદર
નવી આવેલી નવોઢા જે છે એ પોતાના પતિની રાહ જોઈને બેઠી છે કે ઘણા સપનાઓ સાથે પોતાના પતિની રાહ જોઈને બેઠી છે, પણ પતિ આવતો નથી. એ સમયે રાહ જોતા 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 એનો જે સમય જે છે એ નજીક આવે છે. રાતના જે સમય આપેલો હતો કે આ સમયે એનું મૃત્યુ થશે, એ સમયમાં એક દુઃખી, દરિદ્ર, ગરીબ અને લાચાર વ્યક્તિ જે છે એ ભીખ માગવા, રાતના સમયે કોઈ ભીખ માગવા આવતું નથી, પરંતુ એક સ્ત્રી જે છે એ ભીખ માગે છે અને કહે છે કે કોઈ મને ટાઢો ટુકડો પડ્યો હોય તો આપો, અને મારી પત્ની જે છે એને પ્રસૂતિની પીડા આવી છે, એને બહુ ભૂખ લાગી છે, એનાથી ભૂખ સહન થતી નથી. હવે આ સ્ત્રીએ જે છે ને 56 ભોગ જે છે પોતાના પતિ માટે બનાવ્યા હતા. સરસ મજાનું ભોજન તૈયાર કર્યું હતું. રાહ જોઈને થાકી, પતિ તો આવ્યો નહીં, એટલે એણે વિચાર કર્યું કે હવે તો જમવાનો સમય પૂરો થઈ ગયો છે, પતિ તો આવ્યો નથી, હું એકલી જમીને શું કરું. પોતાના પતિ માટે બનાવેલી ઉત્સાહભેર તમામ રસોઈ એણે બનાવી હતી. એ પહેલાં એ માગવાવાળાને આપી દે છે. જે પ્રસૂતિની પીડાથી દુઃખી હતી, ભૂખી હતી, જેણે ઘણા સમયથી ભૂખ સહન કરતી હતી, દુઃખને કારણે જેને ભોજન નહોતું થયું, એણે એ સરસ મજાનું સુંદર આ સ્ત્રીએ બનાવેલું ભોજનને ગ્રહણ કર્યું. એના પેટની અંદર તૃપ્તિ થઈ, સંતોષ થયો, એટલે એના મુખમાંથી એક ઉદ્ગાર નીકળ્યો કે હે પ્રભુ. હાથ જોડી એને 1000 હાથવાળા સુદર્શન ચક્રધારી જે આપણા પાલનહાર છે એને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જેણે પણ મને આ અન્નનું દાન કર્યું છે અને જેને મારા પેટને તૃપ્તિ કરી છે, એનો તું ચૂડી અને ચાંદલો અખંડ રાખજે, એને અખંડ સૌભાગ્યવતી રાખજે. અહીંયા જે છે એ સર્પ જે છે એને દંશ દેવા આવે છે, પરંતુ પેલો મૃત્યુ પામતો નથી. વારંવાર સર્પ દંશ દે છે, પરંતુ સર્પને સાપ હોય ને, સાપ એને મોઢે હવામાનનું તાળું હોય. આપણા મૃત્યુ વિના એ આપણે કરડતો નથી. કદાચ તમે એને માથે પગ દઈ દો ને તો એ તમને નહીં કરડે. આપણું મૃત્યુ હોય ને તો જ આપણે સાપ કરડે. સાપ વારંવાર દંશ દે છે, પરંતુ એનું મૃત્યુ થતું નથી. સાપને નવાઈ લાગે છે કે મારે તો આજે આને મારવાનો હતો, પણ કેમ આવું બન્યું. યમરાજા પાસે જઈ અને સર્પ કહે છે કે પેલો માણસ તો મૃત્યુ પામતો નથી, માફ કરો, હું એનો જીવ ન લાવી શક્યો. ત્યારે યમરાજ કહે છે કે એને તો 100 વર્ષનું આયુષ્ય પ્રદાન થઈ ગયું છે. ભગવાનની એની ઉપર સાક્ષાત કૃપા થઈ ગઈ છે. એને એક ગરીબ માણસને આશીર્વાદ લઈ ગયા છે. એટલે મિત્રો, જીવનની અંદર તમે ક્યારેય પણ કોઈ પણ પ્રકારના સત્કર્મો કરો તો એનું ફળ આપણને ચોક્કસ મળે. આપણે કહીએ ને કે દુઆ પણ લાગે છે અને બદદુઆ પણ લાગે છે. જીવનની અંદર સારા કર્મો થાય કે ન થાય, પરંતુ ક્યારેય કોઈની બદદુઆ, જેને આપણે હાય કહીએ ને, કે કોઈની આતેડી કકડે ને એવા કાર્ય ક્યારેય કરવા નહીં. કારણ કે કર્મ માણસને ક્યારેય છોડતું નથી. ભગવાન છોડી દે કદાચ, માણસના અંદરથી નીકળેલી બદદુઆ આપણને લાગીને જ રહે છે અને દુઆ પણ આપણને લાગીને જ રહે છે. તો ઉઠી અને જીવનની અંદર એક નક્કી કરી લેવું. ઉઠીએ ને વહેલી સવારમાં એટલે પ્રાર્થના કરી લેવી કે હે ઈશ્વર, જાણતા અજાણતા મારાથી કોઈ પણ પ્રકારના અપરાધ ન થાય એની હું કાળજી રાખું, એવી મને બુદ્ધિ આપજે. બને તો હું સત્કર્મ કરું, મારાથી કોઈ ખરાબ કર્મ ન થાય એવી મને બુદ્ધિ આપજે. હે ઈશ્વર, મને સારી બુદ્ધિ આપજે. બુદ્ધિ હશે ને તો ધન મળશે, ધન હશે તો બુદ્ધિ નહીં મળે. આપણે ઈશ્વર પાસે જઈએ ને એટલે ઈશ્વરને 2 હાથ જોડીને કહીએ છીએ કે હે પ્રભુ, મને ધન દે, હે પ્રભુ, મને પૈસો દે. પૈસો વયો જશે. ઈશ્વર પાસે હંમેશા બુદ્ધિ માગો. બુદ્ધિ હશે તો સમાજની અંદર માન, પ્રતિભા, પદ, પ્રતિષ્ઠા બધું મળશે. પરંતુ બુદ્ધિ નહીં હોય તો બધું હશે તો પણ છીનવાઈ જશે. એટલે આવા સરસ મજાના સત્કર્મો આપણે કરીએ તો કદાચ આપણા જીવન સાથે જોડાયેલા આપણા સંતાનો હોય, આપણો પરિવાર હોય, એના જીવનની અંદર પણ આપણા સત્કર્મોને કારણે બદલાવ આવે. એમ જેવી પેલી નવોઢાએ પેલીને પોતાના માટે બનાવેલું ભોજન, પોતાના પતિ માટે બનાવેલું ભોજન પોતે ભૂખી રહી અને સર્વસ્વ આપી દીધું અને એનો ચૂડી અને ચાંદલો અખંડ રહ્યો. એમ જીવનની અંદર સારા કર્મો કરીએ તો ઈશ્વર અને આવા
લોકો જે છે એની દુઆ આપણને લગાવી ના રહેતી નથી. જો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. આમ બધાને કેમ છો બધા? મજામાં? તમે મજામાં જ હો? તો આજે તમે કેમ હો? તમારી યુટ્યુબર આપણા ફેમિલી કેમ હો? શિલ્પાબેન અમે હે ને થોડા કામમાં હે ને એટલે ફોન નતો પડતા, નકર તમે ઉપાડીએ. મીરાબેન કેમ છો? બધા મજામાં ને? આપણા યુટ્યુબર ફેમિલી કેમ છો બધા? મજામાં ને? તો ઠીક, તમે મજામાં હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તો આજે અમે ગયા હતા ગામે ગયા હતા. આજ સાયકલનું કામ હતું ને, સાયકલનું બ્રેક નખાવ્યું હતું ને, પંખો થી નખાવા ગાતા ને પછી હમણાં આવ્યા હજુ તો. ત્યાં આપણે પાસે ને લગ્ન હતા તો હું ત્યાં અટાણે આવ્યો છે રમીને. ત્યાં ગયો તો છોકરાઓ બધા રડતા હતા. એ હમણાં આવ્યો, રૂગડા બદલાવ્યા હજે તો. આવજો સીતારામ. આવજો સીતારામ. જ્યારે બરફ લઈ આવું. હાથમાં ઉડ્યું જો. ઓલો હોળીનો ઓલી પિચકારી લઈ આવો. આપણે રુદ્રના મોઢામાં જાય પિચકારી. કેમ દે હું ઓબડા હું ઓબડા દઉં. હાલ આપણે બે બનાવીએ. તને આવડે? તને આવડે હે? બધું ખાલી થઈ જાય તો જોશના મેડમ ખીજા હે. આપ ઓલો ખાલી કરવાના હે પછી કેતા નહીં મને. આ સ્પ્રે હમણાં હું મૂકી દઈ. આ જો હારો ને આ તો આજે મોજ પડી ગઈ. એના જેવડું છોકરો આવ્યો. એ બધા સખી સાથી આવીને કીધું. તું હતો. મને ઈટા દઈ જાવી તારે. કાલે એવું કર્યું હવે. મને કતી તને તો અત્યારે હા મજા આવે. જો એ કેટલો ઉડાડ્યો. મારા ભાઈ દીધા હવે આપણે લેવું ને તો માઈટ છે જોશના મેડમ. કદી વાત કેવો જોઈ એનો ફોટો. તાર સમજો તાર ફ્રેન્ડ ને કઈક દર્શન ને હવે બામાં બાને ઘર આવતી રહે છે. હંજવારી પોતા કરવા. હંજવારી પોતા એ દર્શન ની ઘર આવતી રહે છે કે હંજવારી પોતા એક કરવા. દર્શન ની રવિ આવતું દેવાનું. પરાગરા જઈ જમણે. પ્રયાગરાજ આવજે કે પ્રયાગરાજ પ્રયાગરાજ લઈ જાવી એટલે પ્રયાગરાજ ઈ કે હું આવી. હું આવું જવાનું નથી જવાનું. પ્રયાગરાજ પ્રયાગરાજ મજા આવી મજા. હે બાબા જા બાજા પકડે આજ કે લેજો. હા લઈ લે તો તારો બાકી લઈ લે. એટલા નો પૂગી દઉં હવે જો રુદ્ર લઈ લે. રુદ્ર કમ ઓન. હા, લઈ લે. કમ ઓન. કે એ ઈચ્છા મત કરને કેવો આઉટ
આવું તેવું તો હું તો કર્યો જો આવું આપણે તો આવું કરવું જ પડે. આડી લીધો મચાલી દીધી આ ભાઈ રૂમ સ્પ્રે છે. આ રૂમમાં કાયમ જરા જરા મારવાનો છે. અને આ આવી અને આજને આજ ખાલી કરવા બેઠો હાજે. આ રમતનું રમકડું ને ભાઈ હું તમારે ક્યાં જવાનું હતું? પિયાગરાજ. કેને પિયાગરાજ કેને જવાનું. કેને કેને કોને કોને જાવ? કેને કેને જાવું? કેને જાવું? હે કોને લઈ કોને જવા? કોને જાવ? પિયાગરાજ કોને લઈ? પપ્પા હું દસમા જોસ્ના બાપા. મને નથી લઈ જાવી નાનજો. આ તો કઈ નહીં એટલે જવાનું એને લઈ જાવી. લઈ જાવી તો પછી કાં કહેતો ને તો દઈશ થઈ જાય. તો પૂછી લે કઈ રીતે મેં કીધું ઈ હાથમાં ન આવે હવે. એનું છે વાત કર વાત કર વાત કરાય આમ જો. કઈ રીતના જવું તમારે કેમ હું જાવું છે? તો એ પ્રમાણે જાવું પણ મારે આપણે કેમ? ફોર વ્હીલ લઈને જવાનું. ફોર વ્હીલ લઈને જાવું કે ગાડીમાં છૂક છૂક ગાડીમાં જાવું કે રિક્ષા લઈને જાવું કે કઈ રીતના જવું તો કઈ દે તો નક્કી કરી લે કે ક્યારે જવું કે ટાઈમ બિસાડી તો કપડા નથી લઈ એવી લઈ આવે. હા એ તો 15 મણ લઈ દે. હે લઈ ગયો. પડદા ને આપણે રાખવા. રુદ્ર બોલપેન તો આવે તો બોલ ભૂલી ગયો તો કદી રહી થેલા નાખી લીધી હતી કે મૂકીને વયો ગયો તો. હાથમાં લીટા ને ઠોઠિયા હોય ને હાથમાં લીટા કરે. રેવા દે લીટા નો કરે હાથમાં. સમજો નોકરી હાથમાં લીટા કરીએ ને એ મને ઠોઠડું હોય ભણવામાં. હા મૂકી દે પાછું. જો મારા હાથમાં કોઈ દી લીટા ન હોય હોશિયાર કેવી સૌ જો પછી કીધી જવાનું હોય પછી તમારે એમ ક્યાં અને ક્યાં પ્રયાગરાજ જાવું તો થેલા ભરી લઈએ કે તમારા કપડા કેટલા દી રોકાવાના એમ કે તું બદલી કેતો ખરા? 5 દી રોકાવું 5 દી રોકાવું. હા અને પછી જવા આવવાનું કેટલા દી થાહે 7 દી આને બધી ખબર લાગે. હાથી થાય ગઈ ઝુકેગા નહીં પુષ્પા હે તું. હું તને પુષ્પા જ કહી દો. કીધે છે તારા માટે કુરબાન છે પણ તને ક્યાં ભાન છે એ પુષ્પા પુષ્પા ઉભો થઈ જા. એ પુષ્પા તું કે ગઈ ઝુકેગા નહીં સાલા. જોઈ તે. જતાઈ હાલે. હવે પુષ્પા આઈલો કેમ ન પાછો તું કે ગઈ આમ હોય રુદ્ર. આપણે બે કરી આય. મેં ઝુકેગા નહીં કા એ તો ને તને આવડે? તને મેં ખડાયું. મને આવ્યો એને બધું આવડે છે. હે કોમ્પ્યુટર અને એને કોઈ એને છોકરીઓ ના પાડે ને કે ઓના હામી દોસ્તી ન કરતો તે દોસ્તી તોડી નાખે છે હે આ કોની દોસ્તી કોની તોડી પૂછે ને કે સાદા ને શેતાને તો કે ક્યાં બધી ઉભો થાતો? કોની ના આપણે પાડે આપણે તોડી કોની નાખું. હું કઈ દોસ્તી તો વિન કોણીએ કીધું? કીધું કોણીએ કીધું તો દોસ્તી કે તોડી? નહીં કીધું તું કહેતો તો. તું કીધી હતી હું ક્યાં કહેતી હતી? તું કહેતો તો કે આટલી મારી બેનપણી પ્રીતિનું કહેતો હતો ને? પ્રિતેશ તો એનો દોસ્તાર છે હમ. પ્રિતેશ એનો દોસ્તાર છે ઈ પછી પ્રિતેશ હામી દોસ્તી તોડી નાખે વિશેષ ફાબુની હા સજલ હરકો બહેન વાત કરે એમ ન કરે આપણે સજલ હે ને એમાં રામ ભાઈ થી કે આલ તું અમાર ભેગો જાય હું નેતા હું પ્રીતેશ ભેગો જાય તો પેલા તને પ્રિતેશ ભેગી દોસ્તી તોડવાનું કેને કીધું તું સજલ યત્વી વિશ્વા જો પછી તે તોડી નાખી હતી ને એક ફેરે તા એક ફેર તોડી તો બીજું ફેર ન જો હવે વફાદાર થઈ ગયો પ્રિતેશ પ્રત્યે તારી તો બરોબર ન આમ જો, કરતી હો આને. આમ જો તને સેજલ ને અશ્વિન એમ કે શ્વેતા હારે દોસ્તી તોડી નાખી તો તું તોડી નાખી? ના નહીં તોડી? ના ઓલો ઓ, પાકો ઓલો દિશા. પ્રિતેશ એમ કહે કે તું જો શ્વેતા હારે દોસ્તી રાખ તો મારી હારે ન રાખતો તો શું કરે પ્રીતેશ ને કીધું તો પ્રિતેશને કીધા કરી નાખે હા તો તો આ મારી દોસ્તી નહીં તોડે બાપા. તો ભાઈડો માણસ હે હા નહીં તો દોસ્તી ના હમ તો તું ગીતે ગાય ને દોસ્તી ગાજો. હમ નહીં છોડેંગે ગા. એ મને નો આવડે આવડે તું ગાતો ખરા એકવાર? આવડે પણ તું એકવાર ગાતો ખરા? તો ગમે એ બીજું ગા. બધું કઈ ના પણ કહો, હમણાં તો ગાતો તો. હમણાં પાટુ રે મારી પેટારો માંગીયો ઈ તો ગાતો તો હમણાં